मुस्लिम है जो हिंदू धर्म ने गैर मागे दौड़ावे પછી હિન્દુ ને હિન્દુ પછી મારે ને होता है भैया रोइए मत भैया, आप हम लोग ત્યારે કઈ રીતે રડે તે દેખો તમે यार घातक हमला हुआ यार, हमारी गलती क्या थी? મને તો આયો રડે મને હું આવે કોણ કરવાનું હું કે હિન્દુ ને હિન્દુ અંદર ચુમાવા સખત પછી યાદ પરિણામ આવે 10 से 15 दिन पहले हम बोले थे ना कि हमारे ऊपर खतरा है। જો એ તો એ આવતા થારું થયું એની જગ્યાએ હું હોય તો તાર ગાંડમાં લાકડી તો તને પૂરેપૂરી अभी मौजूद है बोला तो और अभी तो रुक। કોઈ પણ વ્યક્તિ કઈ પણ બોલશે નહીં, આ તો એમનો ખોરાક ખાય છે કારણ કે જગત બાવા છે ને એટલે मैं आप सभी आपकी पूरी कम्युनिटी से हाथ जोड़कर माफ़ी मांगती हूँ कि मैंने भूल से ये गलती कर दी। मुझे आप लोगों के बस एक चांस दीजिए, मैं अपनी पूरी लाइफ में ऐसे महान इंसान के बारे में कभी गलत नहीं बोलूँगी। मेरी मत्ती मारी गई थी, प्लीज़ मुझे माफ़ कर दीजिए। અરે તમે અભણ છો, ભણેલા નથી, ગણેલા નથી એટલે તમે એમનું અપમાન કરો છો। બાબા સાહેબ છે ને પુસ્તકમાં એમના પાઠ ચાલે છે, અરે એક થી 12 લગીમાં એમના પાઠ આવી જાય છે। रामस्वामी बाग काटो પછી તમે કહો બ્રાહ્મણ અને ગાળા દે તો પછી ગાળા ને શું કરી? હા અમને શું પૂજા કરવાની? પોતે માં ખાઈને પાછા બીજાને જ્ઞાન આલે હું છું। अरे हाँ भाई हाँ, તો ક્ષમા કરજો અને તમને બધાને મારા આશીર્વાદ છે। દાદાગીરી ભાવથી પણ પરિવારમાં હવા પણ નકળી આ વિડીયોનો ફાળો એટલે ક્ષમા યાચના। આના ઉપર આપણે કઈ બકવાસ કરવા નથી, આની જેવા પાગલ નથી આપણે કે આવા બાવાને પણ છડી છાપટ કરવા માંડીએ। संविधान की किताब में हम भले ही सब भाई भाई SC ST OBC जनरल हैं, लेकिन अल्लाह की किताब में हम सिर्फ काफिर ही हैं। એ વાતનું અન ભક્તોને સમજાવીને થાકી ગયો કે તમે ગમે એટલો લીલા ઝંડાનો વિરોધ કરી લો કે પછી લાલ ઝંડાનો વિરોધ કરી લો, પણ કોઈક દિવસ જો મુસલમાનના હાથમાં રાજ ગયું ને તે દિન બધા આપણે ગયા એ સમજી લેવું। देख लेना श्रवण भाइयों, एक दिन ऐसा आएगा जब ये नीलचट्टे सरकार से बोलेंगे कि हमें इस ब्रह्मांड में भी नहीं रहना है, क्योंकि इस ब्रह्मांड का नाम ब्राह्मणों के नाम पे है। हमें रहने के लिए दूसरा आंड चाहिए। તારી જેવાનું પાખડિયાનું આ બ્રહ્માંડ નથી, આ છે ને માનવોનું પ્રમાણ છે, માનવોનું। તમારી જેવાને પેલવા માટે સ્પેશિયલ આઈડી બનાવી મેચેલી છે। હાવ किसी भी प्रकार का कोई खिलवाड़ हमें स्वीकार नहीं करना चाहिए, किसी भी स्थिति में नहीं। मैं बार बार कहता हूं कि जब कोई भारत के संविधान का अपमान करता है, ધ્યાનથી સાંભળી લીધું ને ભક્તો, આ તમે સંવિધાનનો જે વિરોધ કરો છો ને એ પછી છે ને આ યોગી બોલે ને એ પછી ફાઇનલ કરીને બતાવે છે। भाइयों, इस देश के अंदर जय भीम नहीं चलेगा। ये देश जय भीम जय श्री राम के नाम से चलेगा और जय संविधान जय मनुस्मृति। हाँ फेंकવો हाँ हो, जो मारा कदाच जे गीता के मुताबिक कोई कंप्लेन लखावी हो तो मारा पोलीस स्टेशन में 4 लाकड़ियों खावा पड़શે। तो संविधान भारतीय संविधान मुजब मारा जो अर्जी लखावे तो तरत लई ले, पण श्री राम नाम ऊपर मारा कई अर्जी लखी हो, कोई मैंने मारे हो तो कोई मारी अर्जी ना झेले, ये बात ध्यान रखवानी। केरला में केवल मुस्लिम और ईसाई ही बचे हैं भाई, हिंदू खत्म है। हिंदू केरल में खत्म है भाई। और सबसे बड़ी जो बात है वो मैं आपको बताना चाहूँ भाई, આપણે લખણે જ ખતમ થઈ ગયા છે। હું કે અમારા અહીં ઇન્ડિયામાં છે ને લીલા ઝંડાવાળાને હિન્દુ નથી માનતા। અરે પેલા લીલા ઝંડાવાળા હિન્દુ છે અને પેલા ધજાયોવાળા પણ હિન્દુ છે। અહીં તમારે હિન્દુ છે ને હિન્દુ પોતપોતે જુમાન મરી જવાના, એટલે એમને સમજાવીને થાકી જવાના કે આવું નથી કરો, કોઈક દિવસ છે ને મુસલમાનના હાથમાં રાજ્ય તુરવાનું છે। अम्बेडकर कोई समाज सुधारक नहीं बल्कि जातिवादी नेता थे। देश को बर्बाद करने वाली जाति स्वार्थ मौका। વાહ હે હાઈ વાળા વાહ, તારું એ છે ને કોઈક દિન બેન કરાવીને બેસવાનો છે। હું કે મારું હારો સંવિધાને શું ખોટું કર્યું? સંવિધાનની કિતાબ પૂરેપૂરી વાંચી હોય તો તમને ખબર પડે કે સંવિધાન ને બાબા સાહેબે આપણા માટે શું કરેલું છે, કોના અધિકાર માટે બાબા સાહેબ લડેલા છે તે અપમાન કર્યા પહેલા 100 વાર વિચાર કરો પછી, નહીં તો કોઈક દિવસ છે ને આ છે ને ઈયાહિદી ના બચે। તમે જે સપોર્ટ કરો છો ને આ મનુસ્મૃતિને, પછી જે લોકોની લખેલી માનવોની લખેલી ભગવદ્ ગીતાઓ રામાયણ એ બધું છે ને ના સંવિધાન નથી માનવનું લખેલું છે, કોઈ દેવતાનું નથી લખેલું, પણ એ બધું માનવનું બનાવેલું છે। ભગવાન કોઈને છે ને નજરે પ્રગટ થયો નથી। આ બ્રાહ્મણ છે ને બધા ફેંકું છે, કોઈ છે ને रियल में भगवान भाड़वत नहीं जुड़े आज लगी। भारत का संविधान हिंदुओं के साथ भेदभाव करता है। संविधान का आर्टिकल 30 कहता है कि ये जो
હા, જો આ ભારતીય સંવિધાન બંધારણ ના હોય ને તો જે અછૂત પછી આભડછીત એ વધારે વધી જતી. તમારી જેવા પાખંડીઓનો છે ને વિશ્વાસ નહીં કરાય. તમારી જેવા બોમણો ભીખ મંગે છે ને એમને બહુ ભેદભાવ કરતે આવડતી લાતી વખતે, એટલે એ તો હાવ બધા છે તો રેલવા માંડ્યા ખપ 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 એમ. सीख दे के गए थे कि अपनी खुशी मनाने के लिए दूसरों की आस्था को पैरों तले कुचला जाए। अम्बेडकर जयंती की आड़ में कुछ उपद्रवियों ने भगवान परशुराम के चौक पर जूते ના, કોઈનું નથી પરશુરામનું અપમાન કર્યું કે નથી બાબા સાહેબે કોઈનું અપમાન નથી કર્યું. અરે ઠંડો છે ને દેશનો છે, ભારતીયનો ઠંડો છે, એમાં અશોક ચક્રનો એમાં છાપ છે, બાબા સાહેબનો છાપ છે, નેતાનો છાપ છે. પરશુરામ એક ભગવાન હતો. અરે ભગવાનને જે મનથી પૂજે તે મનથી જો ને જો ભગવાનને જો માનવોની આવડછીત લાગતી હોય તે ભગવાન ના કહેવાય, એને કાયર કહેવાય ને ગદ્દાર કહેવાય એને ચોખ્ખી ભાષામાં. भारत में संविधान का मूल्य केवल हिंदू के कारण है। अगर कल को भारत इस्लामिक राष्ट्र घोषित हो जाए तो संविधान कूड़े के ढेर में पड़ा हुआ मिलेगा। એની વાત છે ને મુસલમાનને કોઈ મોટે જ નહીં હાલે. એ છે ને કોણ કોઈને હોમવર્ડ લેવાનો. અહીં છે ને હિન્દુ છે ને અમારી જેવા બધા હિન્દુ આગળ ઉભા રહી જાય ને ઝઘડી સીટમાં તો કોઈ બીજાની ઓકાર નથી કે તે સંવિધાનને બગાડી શકે. ब्राह्मण समाज विरोधी नहीं है, क्योंकि ब्राह्मण समाज यदि विरोधी होता तो बाबा साहब अम्बेडकर को ब्राह्मण અરે આ ભડચિત કરવા માટે બ્રાહ્મણે છે ને ખોટો એવો કાયદો બનાવી દીધેલો કે વિષ્ણુ ભગવાન પ્રગટ થઈને કે આ શુદ્ધ ને આવું કરવાનું તેવું કરવાનું એવો ફેકવાદ બનાવીને લોકોને ઠગવા માટેનું કામ કરવાનું. હમણાં છે ને કોઈ પૂજાપાઠ નથી કરતા તો હમણાં કેવા બ્રાહ્મણ બધા છે તો ઇન્સ્ટાગ્રામ ઉપર આવીને છે તો આઈ લીલા કબૂતર લીલા આંટ આવું કરે છે. પછી આ અમારી જેવા છે ને ખૂબ પેલવાના છે. જ્યાં લગી સુધરે ને ત્યાં લગી પેલ કરવાના છે. 25 करोड़ की जनसंख्या है। मोदी जी और अमित शाह जी सुन लो, कान बेरेगा हो गया तो कान खोल के ये जो मेल है कान में से निकाल लेना. वो 5 लाख थे, अब 5 करोड़ के अब जनसंख्या कुर्बानी देगी और वो कुर्बानी ऐसी कुर्बानी होगी कि भारत का पूरा संविधान पलट दिया जाएगा जो बाबा भीमराव अम्बेडकर ने लिखा था. नया इतिहास સંવિધાન પલટવા વાળી પેલા તારા કોણના ઢાક અને પોગ બંને ભોંગી નાખવામાં આવશે સંવિધાન પલટવાની વાત કરી તો. આ છે ને તમારી જેવા મૂર્ખ નથી તે છે ને પોતે હિન્દુ બનવા માટે જય શ્રી રામ બોલો. આપણે જય શ્રી રામ બોલવાનું મંદિરમાં જઈને, ઇન્સ્ટાગ્રામ ઉપર નહીં. એવા બધા અંધભક્તને છે ને ખૂબ રેલવા માટે આવી ગયેલો છું હું. ऐसे ऐसे कानून बना दिए गए जो हिंदू संस्कृति और भारतीय हिंदू धर्म और भारतीय संस्कृति से मेल ही नहीं खाते हैं। अम्बेडकर का नाम लेते हैं ये लोग. आजकल अम्बेडकरवादी हो गए हैं भाजपा वाले लोग. अम्बेडकर की आरती उतार रहे हैं. હા, સંસ્કૃતિની વાત ફરી આવી ગઈ ને. મને ખબર હતી કે તમારો પાખંડ છે ને મટાડવા માંડ્યા ને એટલે પૂજા પાઠ કરવાથી જો અત્યારે કરોડપતિ બની ગયા હોય ને તો અત્યારે તમારી પાસે છે ને લાકડાના ઘર ના હોય પણ સોનાના મહેલ હોય, સોનાના મહેલ. અરે તમારથી કંઈ નથી થતું એટલે તો તમે લોકોનું કરી નાખવા માટે આ બધી વાતો બનાવો છો. मुसलमानों से भी गए बीते हैं. समाज के लोग भी समर्थन कर रहे अरे मुस्लिम समाज के लोगों का अभिनंदन है कि वो कह रहे हैं कि गाय को राष्ट्रमाता घोषित करिए. अभी लेके आए थे, ये देखिए, पोस्टर देख लीजिए ये वाला. હા, આપણા બજરંગ દળ વાળા વ્યક્તિ છે ને એ ગલતી નથી કરવા માંગતા. જો કદાચ મુસલમાન આમાં કોઈ વિરોધ દ્વારા કરી નાખતો ને તો મુસલમાન ઉપર છે તો અત્યાચાર કરવા માટે છે તો આ નવી નવી યોજના બનાવેલી ગૌ રક્ષા, પછી બજરંગ દળ એ બધું. અરે ગાયો સારવા વાળા વ્યક્તિને છે ને ગલતીથી જો વાડામાં ગાય ભરાઈ ગઈ ને ખાઈ ગઈ ને તો 10-12 ગાળા દીલે. અરે હું પોતે ગાયો સારતેલો, મને ખબર છે, મને ઘણી ગાળા દીધેલો. બીજે કોઈ મુસલમાને નથી ગાળા દીધો. હિન્દીયા મને છે ને ડમણા લઈને પેલો હું છે ને ગાયો છોડી દઈને નાઠેલો. એ છે એ આપણા હિન્દુ અને હિન્દુઓના કરતૂતો છે. હું મારો લંડ તમે ગૌ રક્ષા બનો.